પ્રદેશના બે મહાનગરના વિસ્તારો માટે સારા સમાચાર છે। પહેલી વાત સુરતની કરી લઈએ તો આપણા સુરતને ટૂંક સમયમાં જ મેટ્રો મળવા જઈ રહી છે। આજથી ટ્રાયલ રન શરૂ થયો છે, આપ જોઈ શકો છો। એક ખૂબસૂરત સુરતની અંદર આ મેટ્રોનો ટ્રાયલ રન શરૂ થયો છે। મેટ્રોનો ટ્રેન ડ્રીમ સિટી અલથાણાથી ટેનામેન્ટ સ્ટેશન વચ્ચે 8.5 કિલોમીટર વાયર કટનું કામ પૂર્ણ થયું છે। ટ્રેક બિછાવવાનું ટ્રેક્શન પાવર થ્રીડનું કામ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે। કુલ 7 સ્ટેશનનું બિલ્ડિંગનું સ્ટ્રક્ચર પણ પૂર્ણ થયું છે। આપ આ જોઈ શકો છો। એનો ટ્રાયલ રન સુરતીઓ માટે લાંબા સમયથી આની રાહ જોવાતી હતી, કારણ કે ટ્રાફિકની સમસ્યા હતી। તો બીજી તરફ ભાવનગરની વાત કરી લઈએ તો ભાવનગરને એક હવાઈ સેવા મળવા જઈ રહી છે। ભાવનગરમાં કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુના હસ્તે ભાવનગર નવી મુંબઈ ફ્લાઇટનું ફ્લેગ ઓફ કરાયું છે। ફ્લાઇટ કનેક્ટિવિટીથી હવાઈ માર્ગે દેશ અને દુનિયાના સાથે ભાવનગર જોડાઈ શકશે। ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા આ રૂટ ઉપર દરરોજ સવારે અને સાંજે 2 ફ્લાઇટનું સંચાલન કરાશે, જેમાં સવારે 3:30 વાગે અને રાત્રે 8:30 વાગે એમ 2 નવી ફ્લાઇટ મુંબઈ માટે ઉડાન ભરશે। સ્વાભાવિક રીતે જ ભાવનગર પણ વેપાર ઉદ્યોગ સાથે જોડાયેલું છે। કનેક્ટિવિટીનો ઇસ્યુ હતો। ભાવનગર અમદાવાદનો ધોલેરાવાળો હાઈવે પણ બની ચૂક્યો છે, એ પણ કાર્યરત થઈ ચૂક્યો છે। એટલે ભાવનગરમાં પણ વિકાસની ગતિ વધવાની છે અને સુરત જે વિકાસના માર્ગે હતું એ વધુ મેટ્રોના ટ્રેક ઉપર ચાલતું થઈ જશે।